નમસ્તે સ્ટુડન્ટ્સ, ગયા વખતે આપણે એમસીક્યુ બુકના 101 થી 125 નંબરના પ્રશ્નો છે એના સોલ્યુશનનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે છેલ્લા 25 ક્વેશ્ચન, આમ તો 27 ક્વેશ્ચન્સ છે, 126 થી શરૂ કરી અને 152 નંબરના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન જોઈશું. એટલે પ્રકરણ 1 ના જેટલા એમસીક્યુ છે એ બધા પૂરા થાય. 126 નંબરનો એમસીક્યુ જુઓ. વિદ્યુત ભારિત અવાહક ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટે ગોળાની અંદરના કોઈ બિંદુએ ઈ વિરુદ્ધ આર નો આલેખ ખાલી જગ્યા અને બહારના બિંદુ માટે આ આલેખ ખાલી જગ્યા હોય છે. તો આ એક આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, પણ આ તમારે એક યાદ રાખવું પડશે કે અવાહક ગોળા વડે ઉદ્ભવતું ક્ષેત્ર ઈ બરાબર, આ સહેલું રે એટલા માટે હું તમને સૂત્ર કરાવું છું, રો આર બાય 3 એપ્સિલોન 0 આર લેસ ધેન કેપિટલ આર માટે અથવા તો ગોળાની અંદરના ભાગ માટે. અને આ કે ક્યુ અપોન આર સ્ક્વેર, જેમ આપણે કવચમાં જોયું હતું એ જ આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર માટે, એટલે કે ગોળાની બહારના ભાગ માટે. એટલે કહેવાનો અર્થ એવો છે કે તમે ગુરુત્વાકર્ષણમાં જે પૃથ્વી માટેની ગણતરીઓ કરતા, ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની અંદરના ભાગમાં અને પૃથ્વીની બહારના ભાગમાં, એમાં જે પરિણામ તમને મળતું એ જ પરિણામ અવાહક વિદ્યુત ભારિત ગોળા વડે, નક્કર ગોળો જો હોય તો એના વડે ઉદ્ભવતા ક્ષેત્ર માટે મળશે. એટલે આ બંને પરથી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ અંતર આર ના સમપ્રમાણમાં અને બહારના ભાગમાં એ 1/r² ના સમપ્રમાણમાં, એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ જે છે એ સુરેખા સૂચવે છે અને આ જે 1/r² ના સમપ્રમાણમાં છે એ અતિવલય છે એવું સૂચવે છે. એટલે આ આલેખનો જવાબ આવશે. આગળ જતા પણ આ પ્રશ્ન જે છે એ રિપીટ થશે. આર ના કેવા પ્રમાણમાં છે, એ સમચલનમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, આલેખ પણ એના આપી શકે છે. એ જ્યારે આવે ત્યારે આપણે ફરીથી એની ચર્ચા કરશું. તો આમાં જવાબ આવશે બી. અંદરના ભાગ માટે ઈ વિરુદ્ધ આર નો આલેખ સુરેખ હોય અને બહારના ભાગમાં એ અતિવલય હોય. પછી જુઓ 127 નંબરનો પ્રશ્ન. 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 5 × 10⁻⁸ કુલંબ જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. આ ગોળાની સાથે સમકેન્દ્રીય હોય એવો 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પોલો વાહક ગોળો રાખેલ છે. તો ગોળાના કેન્દ્રથી 3 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આપણે આને સહેજ ગણતરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. 127 આકૃતિ દોરી અને સમજીએ. તો ધારો કે આ જે છે એ મોટો ગોળો છે, અને આપણે થોડોક નાનો બનાવીએ. આ જે છે એ મોટો ગોળો અને આના કેન્દ્રમાં, આની સાથે સમકેન્દ્રીય હોય એવો એક નાનો ગોળો છે. આની ત્રિજ્યા આપણને આપી છે 1 સેન્ટીમીટર. આ જે મોટો ગોળો છે એની ત્રિજ્યા આપણને આપી છે, એની ત્રિજ્યા આપણને આપી છે 5 સેન્ટીમીટર. અને વિદ્યુત ભાર બરાબર સમજો તમે. વિદ્યુત ભાર જે છે એ નાના ગોળાની સપાટી પર છે કે નાના ગોળા પર છે. હવે આપણને અવાહક કીધો હોય તો અંદર બહાર બધે હશે. તો આપણે આવા તંત્ર માટે કેન્દ્રથી 3 સેન્ટીમીટર, એટલે અહીંયા ધારો કે પી બિંદુ છે, આ અંતર ધારો કે 3 સેન્ટીમીટર છે. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો હવે આમાં જાજો વિચાર કરવાની જરૂર નથી. મોટો ગોળો હોય કે ન હોય, આ વિદ્યુત ભારો નાના ગોળા પર છે અને 1 સેન્ટીમીટર એની ત્રિજ્યા છે, એટલે 3 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર થી વધુ કોઈ પણ અંતરે બહારનું બિંદુ થયું
અને બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય KQ upon R સ્ક્વેર જેટલું. તો આમાં આપણે સીધો સૂત્રનો ઉપયોગ કરી શકીએ KQ upon R સ્ક્વેર. કેમ કે જે બિંદુએ ક્ષેત્ર ગોતવાનું છે એ બિંદુ ગોળાની બહારના ભાગમાં છે એટલે. તો કે 9 into 10 raised to 9 વિદ્યુત ભાર 5 into 10 raised to -8 ડિવાઇડેડ બાય R આપ્યું છે 3 સેન્ટીમીટર એટલે 3 into 10 raised to -2 અને એનો વર્ગ. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 5 into 10 raised to 5 ન્યૂટન પ્રતિ કુલંબ. એ આનો જવાબ છે વિકલ્પ નંબર એ. એટલે સહેલો દાખલો છે, નાની એવી સમજૂતી છે. હવે જો 128 પાછો 126 સાથે જ આવશે. રો જેટલી સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતા અવાહક ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટે ગોળાની અંદરના કોઈ બિંદુએ E વિરુદ્ધ R આલેખનો ઢાળ ખાલી જગ્યા હોય. તો હવે તમે આ સૂત્ર જુઓ. આ સૂત્રને y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો ઢાળ જે છે એ રો અપોન 3 એપ્સિલોન 0 મળશે. સી અંતઃખંડ 0 મળશે એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા કે જેનો ઢાળ રો બાય 3 એપ્સિલોન 0 હોય એટલે એનો આન્સર આવશે સી રો બાય 3 એપ્સિલોન 0. આ અગેન ઇમ્પોર્ટન્ટ. આ પ્રશ્ન એવા છે કે જે ટેક્સ્ટબુકમાં કોઈ જગ્યાએ આપ્યા નથી પણ એક યા બીજી રીતે એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. નેક્સ્ટ જુઓ 129 નંબરનો પ્રશ્ન છે. બે લાંબી સુવાહક પ્લેટને સમાંતર 2 સેન્ટીમીટર અંતરે ગોઠવેલી છે. જો એક ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી એક પ્લેટથી બીજી પ્લેટ પર 2 સેકન્ડમાં પહોંચતો હોય 2 માઇક્રોસેકન્ડમાં તો પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી હશે? તો આમાં જવાબો છે એમાં થોડો સુધારો છે એ પછી હું તમને કરાવું છું કેવી રીતે છે. તો પરિસ્થિતિ કેવી છે એ હું તમને દોરી અને સમજાવું. ક્વેશ્ચન નંબર 129. હવે આમાં આ ધારો કે એક સુવાહક પ્લેટ છે અને આ બીજી સુવાહક પ્લેટ છે. પ્લેટ નંબર 1 પ્લેટ નંબર 2 બંને પ્લેટ જે છે એ વિદ્યુત ભારિત છે. એક ધન હશે એક ઋણ હશે અથવા તે ગતિ કરે ઇલેક્ટ્રોન. આ પ્લેટ પરની વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે અને વિદ્યુતભાર ધારો કે અહીંયા છે વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન બે પ્લેટ વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર આપેલું છે. આ ઇલેક્ટ્રોન છે એ અહીંથી ગતિ શરૂ કરી અને બીજી પ્લેટ સુધી પહોંચે છે અને આ પહોંચવા માટે લાગતો સમય 2 માઇક્રોસેકન્ડ જેટલો છે. 2 માઇક્રોસેકન્ડ જેટલા સમયમાં ઇલેક્ટ્રોન ત્યાં પહોંચે છે. તો પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા જે છે એ કેટલી હોવી જોઈએ? તો આના માટે આપણે ગણતરી છે એ આ રીતે કરી શકીએ. પહેલો વિભાગ આપણે આમ આવશે. ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રમાં કેમ કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હશે લાગતું બળ F બરાબર E into E અને આ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન અચળ પ્રવેગથી ગતિ કરશે કેમ કે પ્રવેગિત ગતિ તો કરે જ. 0 માંથી એનો વેગ છે એ વધશે એટલા માટે. તો F બરાબર ma બરાબર EE પરથી પ્રવેગ ઇલેક્ટ્રોનનો EE upon m જેટલો થાય. તો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે બે પ્લેટની વચ્ચે ત્યારે એ ગતિમાં એનો પ્રવેગ જે છે એ EE upon m જેટલો હોય. હવે નેક્સ્ટ સ્ટેપ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી ઇલેક્ટ્રોને કાપેલું અંતર x હોય તો x બરાબર v0t પ્લસ 1/a t સ્ક્વેર થાય. હવે
કાપેલું અંતર 2 સેન્ટીમીટર આપ્યું છે, V0 છે એ 0 છે, સમય આપ્યો છે 2 માઇક્રોસેકન્ડ, પ્રવેગ આપણે E/m લઈ શકીએ અને t જે છે અગેન 2 માઇક્રોસેકન્ડ. તો પહેલા હું કિંમત નથી મૂકતો, x આ 0 છે ઇન્ટુ t પ્લસ 1/2 એ આપણે અહીંથી આ કિંમત અહીંયા મૂકીએ એની, તો એ આવશે E/m ઇન્ટુ ટી સ્ક્વેર. એટલે આ પદ જાણે કે કેન્સલ થયું. ધેરફોર આમાંથી વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવીએ, કેમ કે આપણે સિગ્મા ગોતવાનું છે, એ વિદ્યુત ક્ષેત્ર પરથી મળી જશે. તો એ થશે 2mx અપોન E ઇન્ટુ ટી સ્ક્વેર બરાબર 2 ગુણ્યા m 9.1 10⁻³ ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા એણે કાપેલું અંતર 2 સેન્ટીમીટર 2 10⁻² ડિવાઇડેડ બાય E 1.6 10⁻19 ઇન્ટુ ટી નો વર્ગ 2 ઇન્ટુ 10⁻6 એનો વર્ગ, કેમ કે 2 માઇક્રોસેકન્ડ એ સમય આપ્યો છે. તો આની જો આપણે ગણતરી કરીએ તો ધેરફોર E બરાબર 5.6875 ઇન્ટુ 10⁻² ન્યૂટન પ્રતિ કુલમ્બ આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે આના પરથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0, આપણે કેપેસિટરમાં એવું ભણ્યા છીએ કે વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, સિગ્મા બાય એપ્સિલોન 0. તો આના બરાબર 5.6875 ઇન્ટુ 10⁻² આપણે જે ગોત્યું છે એ, ધેરફોર સિગ્મા બરાબર 5.6875 10⁻² ઇન્ટુ એપ્સિલોન 0 અને એપ્સિલોન 0 ની કિંમત મૂકો તો આ થશે 5 ઇન્ટુ 10⁻13 કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે આનો જવાબ થયો. એટલે આનો આન્સર આવશે 5 ઇન્ટુ 10⁻13 કુલમ્બ પર મીટર સ્ક્વેર. એટલે એ તમે એક સુધારો છે નાનકડો એવો એ કરી નાખજો. હવે એક આમાં વિદ્યાર્થીઓને બહુ મૂંઝવણ હોય છે કે કેમ તમે સાહેબ વિદ્યુત ક્ષેત્ર છે એ સિગ્મા અપોન એપ્સિલોન 0 લીધું, કેમ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 નો લીધું. તો એક તો પ્રશ્ન જે છે એમાં પ્રોબ્લેમ એવો છે કે તમને બંને પ્લેટ જે છે એ વિદ્યુત ભારિત હોય જ એવું આપ્યું નથી. એક પ્લેટ ધન એક પ્લેટ ઋણ હોય તો મેં તમને કીધું એવું થાય, અથવા તો એક પ્લેટ તટસ્થ હોય અને બીજી ધન હોય તો ઇલેક્ટ્રોન છે એ એના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી શકે. બીજું એક અગત્યનું પરિબળ છે સુવાહક પ્લેટ. આપણે સુવાહકના વિદ્યુત ક્ષેત્રને લગતા કિસ્સામાં તમે જો પ્રકરણ 2 યાદ કરો તો પ્રકરણ 2 માં એવું આવે છે કે સુવાહક પર જો વિદ્યુત ભાર મૂકવામાં આવે, પછી એ ગમે એવો હોય, પ્લેટ હોય કે બીજા કોઈ અનિયમિત શેપનો હોય, તો એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું જ હોય છે. અવાહક પ્લેટ હોય તો તમારે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 લેવાનું થાય છે. એટલે અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સિગ્મા બાય એપ્સિલોન 0 જ લેવાનું છે. ઓકે, નેક્સ્ટ તમે જુઓ 130 નંબરનો પ્રશ્ન. આમાં એક તમે જે 8, 9, 10 માં ભણેલા હો જ્યોમેટ્રી, એનો જ એક સાદો ઉપયોગ આવે છે કે L લંબાઈનો તાર હોય અને એના તમે જુદા જુદા શેપ બનાવો, જેમ કે લંબચોરસ, ચોરસ અને વર્તુળાકાર. તો એમાં વર્તુળનું ક્ષેત્રફળ જે છે એ સૌથી વધારે હોય, લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું હોય. એટલે તમને એવું આપ્યું છે કે 80 સેન્ટીમીટર હોય જેની લંબાઈ, એવા 3 તાર છે આઈડેન્ટિકલ. પછી આપણે એને વાળીએ છીએ, એક 25 બાય 15 સેન્ટીમીટરની લંબચોરસ ફ્રેમ બનાવી, એક ચોરસ ફ્રેમ બનાવી અને એક વર્તુળાકાર ફ્રેમ બનાવી, અને એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકીએ કે જેથી તેનું પૃષ્ઠ ક્ષેત્રને લંબરૂપે રહે. તો હવે ફ્લક્સ આપણે ભણી ગયા છીએ E ઇન્ટુ A થશે. તો જેનું E સમાન હોય તો એ ક્ષેત્રફળ જેનું વધારે હશે એના માટે ફ્લક્સ વધારે હશે.
તો આમાં આપણે આમ લખી શકીએ 130 નંબરના પ્રશ્નમાં આપેલ લંબાઈના, ગમે એ લંબાઈ હોય, આ જનરલ તમને હું લખાવું છું, આપેલ લંબાઈના તારથી બનેલા આકારો માટે સૌથી વધુ ક્ષેત્રફળ વર્તુળનું, ત્યારબાદ ચોરસનું અને ત્યારબાદ લંબચોરસનું હોય છે. આથી ફ્લક્સ માટે આમ લખી શકાય ફાઈ સર્કલ ગ્રેટર ધેન ફાઈ, સૌથી વધુ એનું હોય, પછી સ્ક્વેર ગ્રેટર ધેન ફાઈ રેક્ટેંગલ. તો આમાં તમે જો જુઓ તો ફાઈ આર લંબચોરસનું, ફાઈ એસ સ્ક્વેર ચોરસનું અને ફાઈ સી એ સર્કલનું છે. તો ફાઈ સી સૌથી વધારે, ફાઈ આર સૌથી ઓછું, એવો બી વિકલ્પ છે. તો આનો એ જવાબ આવશે. નેક્સ્ટ 131 જોઈએ. આપણે જે ગયા લેક્ચરમાં જોયું એના જેવો જ આ પ્રશ્ન છે. એમ દળ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા કણને દોરીના એક છેડે બાંધેલ છે. દોરીનો બીજો છેડો ઉર્ધ્વ દિશામાં ગોઠવેલા ધન વિદ્યુતભારિત મોટા સમતલ સાથે બાંધેલો છે. આ સમતલની નિયમિત પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તો સંતુલન સ્થિતિમાં દોરી આ ઉર્ધ્વ સમતલ સાથે કેટલો કોણ બનાવશે? તો આ 131 મેં તમને ત્યારે કીધું હતું કે આગળ આ પ્રશ્ન આવશે. તમે જો ભૂલી ગયા હો તો ફરીથી એકવાર દોરી દો. આ ધન વિદ્યુત ભારિત સમતલ છે. આ જે છે એ એનો છેડો છે સમતલનો, જ્યાંથી આપણે એક દોરી સાથે એક ગોળો જે છે એને બાંધેલો છે. ગોળાનું દળ એમ છે અને એનો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે. એટલે પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય એટલે આ સમતલ એને અપા કરશે અને પરિણામ સ્વરૂપ દોરી જે છે એ આની સાથે કંઈક ખૂણો બનાવશે. ધારો કે એ ખૂણો થીટા છે. તો આપણે જોયું હતું એમ આ સમતલ જે આના પર બળ લગાડે એ QE જેટલું અથવા તો QE સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલું. નીચે ગોળાના દળના લીધે લાગતું વજન બળ mg જેટલું અને આ બાજુ જે લાગે એ તણાવ બળ T જેટલું. તણાવ બળના પરસ્પર લંબ એવા બે ઘટકો લઈએ, એક આમ થાય, આ થીટા હોય તો આ થીટા થાય, એટલે આ T cos થીટા અને આ થશે T sin થીટા. તો સંતુલન પરથી આપણે એકવાર કરી ગયા છીએ એટલે હું થોડું ઝડપથી કરું છું. T sin થીટા હોરિઝોન્ટલ ઇક્વિલિબ્રિયમ માટે એ થશે Q સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અને T cos થીટા બરાબર mg. આ બેનો ભાગાકાર કરીએ તો sin upon cos tan થીટા બરાબર Q સિગ્મા upon 2 એપ્સિલોન 0 mg. તો થીટા બરાબર tan inverse of Q into sigma by 2 epsilon 0 mg. આ થીટા જે આપણે માંગ્યો છે એ સી એનો જવાબ આવશે. આ પણ બહુ સરસ દાખલો છે. આમાં તમને Q સિગ્મા અને mg, આમ તો Q સિગ્મા અને m ના ડેટા આપી અને tan થીટા પરથી થીટા પૂછી શકે મૂલ્યમાં કેટલો છે. એટલે આ દાખલો જે છે એ નીટ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ. નાઉ નેક્સ્ટ 132 આ પણ સરસ છે. એની પહેલા આપણે 133 અને 135 આ બંને જોઈ જઈએ. 133 તમે જુઓ તો એમાં વિદ્યુત ભારિત અવાહક ગોળા વડે ઉદ્ભવતા ક્ષેત્ર માટે
ગોળાની અંદરના ભાગમાં ઈ ચલે છે આર. આપણે ઉપર જોયું એમ અવાહક ગોળા માટે ઈ બરાબર રો આર બાય 3 એપ્સિલોન 0. આવું સૂત્ર છે. હું વારંવાર એટલે લખું છું કે તમને તમે જેમ જેમ વાગોળતા જાવ એમ એ તમારે પાકું થતું જાય. એટલે રો આર બાય 3 એપ્સિલોન 0, જ્યાં રો જે છે એ કદ વિદ્યુતભાર ઘનતા ગોળા માટે. અને તમે 135 નંબરનો પ્રશ્ન જુઓ, આ ઇમ્પોર્ટન્ટ. બાજુની આકૃતિમાં દર્શાવેલ કયો આલેખ વિદ્યુત ભારિત આર ત્રિજ્યા વાળા ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો છે? તો આ જે છે ઈ ચલે છે આર દર્શાવે છે, અને આ ઈ ચલે છે 1/r² દર્શાવે છે. તો આ જે છે એ વિદ્યુત ભારિત ગોળા માટેનો આલેખ છે. એટલે એ જે છે એ વિદ્યુત ભારિત, આમ તો તમને સ્પષ્ટ કહેવું પડે કે અવાહક ગોળા માટે, અવાહક ગોળા માટે. અને જો ગોળો કાઢી અને જો કવચ કરવામાં આવે તો આન્સર આ આવશે, કેમ કે કવચ માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 1/r² ના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આનો જવાબ સી આવશે, જો કવચ હોય તો. વિદ્યુત ભારિત કવચ અથવા તો પોલો ગોળો એમ કીધું હોય તો જવાબ સી આવશે. એટલે આ બંને છે. 136મો પણ જોઈ લો. વિદ્યુત ભારિત અવાહક ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટે ગોળાની બહારના ભાગમાં ઈ ચલે છે 1/r², એવું આવશે. ઓકે, હવે આપણે 132 નંબરનો પ્રશ્ન જે છે એની ચર્ચા કરીએ. આ બહુ સરસ ક્વેશ્ચન છે અને આ જૂની ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં દાખલા તરીકે હતો અને એ એક આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 132, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક ખૂબ મોટા પૃષ્ઠ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, ધારો કે આ એક મોટું સમતલ છે. મોટું સમતલ એટલે આપણે અનંત વિસ્તારનું લઈ શકીએ. એના પર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તમે જુઓ આના પર જે સિગ્મા છે એ તમને આપ્યું છે -5 × 10⁻⁻6 કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. હવે 500 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને કેટલા અંતરેથી ફેંકવો જોઈએ કે જેથી તેનો વેગ પૃષ્ઠ પર પહોંચતા શૂન્ય થઈ જાય? એટલે ધારો કે અહીં એક ઇલેક્ટ્રોન છે, આ ધારો કે ઇલેક્ટ્રોન છે, એની પાસે ગતિ ઉર્જા, એને આપણે કે આઈ કહીએ, પ્રારંભિક ગતિ ઉર્જા, એ 500 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. એટલે 500 ગુણ્યા 1.6 10⁻⁻19 જૂલ જેટલી. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ તો એ અહીંયા કન્વર્ઝન તમને આપ્યું પણ છે. હવે આપણે આટલી ઉર્જા એ ફેંકીએ એટલે એની પાસે ઓલરેડી કંઈક ગતિ ઉર્જા છે, એટલે એને કંઈક પ્રારંભિક વેગ પણ હશે. હવે આ વેગથી આપણે પૃષ્ઠ તરફ ફેંકીએ તો ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુત ભારિત છે અને આ સમતલ પણ પોતે ઋણ વિદ્યુત ભારિત છે. તો જેમ જેમ ઇલેક્ટ્રોન નજીક જતો જાય એમ એમ એનો વેગ ઘટતો જશે અને ઘટતા ઘટતા શૂન્ય થાય જે બિંદુએથી, ત્યાંથી આમ પાછો ફેંકાશે અપાકર્ષણને લીધે. તો આપણે ધારો કે અહીંથી ફેંકીએ તો હજી વેગ એટલો પ્રબળ હોય કે આની સાથે અથડાઈ જાય પૃષ્ઠ સાથે. બહુ દૂરથી ફેંકીએ તો ધારો કે ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો કરતો આવ્યો ને અહીંયા જેનો વેગ શૂન્ય થઈ ગયો તો ત્યાંથી આમ પાછો વયો જશે. તો આપણને એવું કીધું છે કે કયા અંતરેથી આપણે એને ફેંકીએ કે જેથી એનો વેગ ઘટતા 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 પૃષ્ઠ પર પહોંચે ત્યારે એ વેગ છે એ શૂન્ય થઈ જાય. એવું આપણે અંતર ગોતવું છે. ધારો કે આપણે એમ લઈએ કે ડી અંતરેથી જો ઇલેક્ટ્રોનને ફેંકવામાં આવે તો એનો વેગ જે છે એ શૂન્ય થઈ જાય છે. તો આપણે એ અંતર ડી જે છે કેટલું છે એ ગોતવું છે. એટલે હવે આપણે એની ગણતરી કરીએ. ધારો કે ડી અંતરેથી ઇલેક્ટ્રોનને ફેંકતા પૃષ્ઠ પર પહોંચે ત્યારે તેનો વેગ શૂન્ય થાય છે.
શૂન્ય થાય છે. તો આ માટે હવે યાદ કરો 11મું ધોરણ કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે. અહીંયા આગળ એની ફાઇનલ ગતિ ઉર્જા પૃષ્ઠ પર કેટલી હશે? 0 eV, કેમ કે એ તો તમને આપ્યું છે કે પૃષ્ઠ પર પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય થઈ જાય છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર તમને મળી શકે અને કાર્ય જે છે એ કેટલું ક્ષેત્રની વિરુદ્ધમાં ઇલેક્ટ્રોને કર્યું હશે એ આપણે મેળવી શકીએ. આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું લેશું. તો W બરાબર F ઇન્ટુ ડી, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર ડેલ્ટા કે. therefore F ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું? E ઇન્ટુ ડી બરાબર ડેલ્ટા કે, કારણ કે બળ F બરાબર EE. અને વિદ્યુત ક્ષેત્ર E સિગ્મા બાય 2 એપ્સિલોન 0 ઇન્ટુ ડી બરાબર ડેલ્ટા કે, કારણ કે અનંત લંબાઈના અનંત વિસ્તારના સમતલનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થશે. therefore ડી જે અંતર આપણે ગોતવાનું છે એ થયું ડેલ્ટા કે ઇન્ટુ 2 એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય ઈ ઇન્ટુ સિગ્મા, જે આપણને આપ્યું છે એ બધાની કિંમત આપણે મૂકી શકીએ. નાવ ડેલ્ટા કે બરાબર કે એફ માઇનસ કે આઈ થશે, બરાબર કે એફ 0 છે માઇનસ કે આઈ 500 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો એની જો આપણે કિંમતો મૂકીએ તો આ માઇનસ ડેલ્ટા કે 500 ઇન્ટુ 1.6 10⁻⁻19 આ જૂલમાં ડેલ્ટા કે થયું, ઇન્ટુ 2 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12 ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻19 કુલમ્બ અને સિગ્મા આપ્યું છે -5 ઇન્ટુ 10⁻6. તમે બધા મૂલ્યો લો તોય વાંધો નથી, આ તો મેં અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થાય એટલા માટે આ લખ્યું છે. તો આની જો આપણે ગણતરી કરીએ બધી કિંમતો મૂકીને તો ડી મળે છે 17.7 ઇન્ટુ 10⁻⁻4 અથવા તો 1.77 ઇન્ટુ 10⁻³ મીટર અથવા તો 1.77 મિલીમીટર. તો 1.77 મિલીમીટરથી આપણે ઇલેક્ટ્રોનને ફેંકીએ 500 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જાવાળાને, તો એ પૃષ્ઠ પર પહોંચે ત્યારે એનો વેગ જે છે એ શૂન્ય થઈ જાય. તો એ જે છે એ આપણો જવાબ આવશે. તો આપણે ફરીથી પ્રશ્ન જોઈએ તો 1.77 mm એવો જવાબ ત્યાં આપેલો છે, એ આપણો જવાબ થશે. ફરીથી એક વખત આમાં કંઈ વધારે છે નહીં. કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ જો તમને ક્લિક થઈ જાય, જો આવા એમસીક્યુ જે છે એ એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછવા માટેના ફેવરિટ એમસીક્યુ એટલા માટે ગણી શકાય કે આમાં તમને વિદ્યુત ક્ષેત્રના તમામ કન્સેપ્ટ, ઉર્જાના તમામ કન્સેપ્ટ હોય તો જ તમે આવા પ્રકારના દાખલાઓ છે એ સોલ્વ કરી શકો. એટલે એકથી વધુ કન્સેપ્ટ ધરાવતા દાખલાઓ અને સહેલા દાખલાઓ પૂછાવાની શક્યતાઓ મેક્સિમમ એન્ટ્રન્સ ટેસ્ટમાં હોય છે. એટલે આ દાખલો છે એ રીતે એ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ તમે જુઓ 134 નંબરનો પ્રશ્ન. સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો એકબીજાથી 1 મીટર અંતરે રહેલા છે. તેમનો પ્રારંભિક પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમાન દળ 10⁻³ ગ્રામ છે. તો કણ પરનો વિદ્યુતભાર શોધો. તો આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ અને સહેલો દાખલો છે. હું અહીંયા ગણું છું 134. કુલંબના નિયમ મુજબ બે વિદ્યુતભારો વચ્ચેનું બળ કે Q1 Q2 બાય R², અને એને આપણે સરખાવી દઈએ ન્યૂટનના બીજા નિયમ મુજબ MA પરથી. સમાન વિદ્યુતભાર છે એટલે આપણે કે Q² એમ લખી શકીએ બાય R² બરાબર MA. તો આના પરથી Q² બરાબર M ઇન્ટુ A ઇન્ટુ R² ડિવાઇડેડ બાય K બરાબર
m 10⁻³ એ ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવીએ તો -6 થાય. એ પ્રવેગ જે છે એ 1 આપ્યો છે. અંતર r² એ પણ 1 છે એટલે એનો વર્ગ ડિવાઇડેડ બાય 9 ઇન્ટુ 10⁹. આની તમે ગણતરી કરો અને q મેળવો વર્ગમૂળ કાઢીને તો એ √1.1 ઇન્ટુ 10⁻8 કુલમ એવો જવાબ આવશે. એટલે એ જે છે એ ડી જવાબ છે. ટૂંકમાં કુલમ્બનો નિયમ જે છે બળ વિદ્યુતભારો વચ્ચેનું એને ma સાથે સરખાવવાનું છે ન્યૂટનના બીજા નિયમ સાથે, બીજું કંઈ છે નહીં. 35-36 આપણે પહેલા જોઈ ગયા છીએ. તો નેક્સ્ટ જુઓ 137. સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતા ગોળીય કવચની અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે આખું પ્રકરણ ભણ્યા પછી આ પ્રશ્ન જે છે એ તમને આવડી જાય એવો છે. Now 138 નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ સરસ છે, આ ઇમ્પોર્ટન્ટ. એક વિદ્યુત ભારિત ગોળાની સપાટી પર પૃષ્ઠ ઘનતા 0.7 કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર છે, જ્યારે તેના પરનો વિદ્યુત ભાર 0.44 કુલમ્બ જેટલો વધારવામાં આવે ત્યારે પૃષ્ઠ ઘનતા 0.14 કુલમ્બ પર મીટર સ્ક્વેર જેટલી વધે છે. તો ગોળા પરનો પ્રારંભિક વિદ્યુત ભાર તથા ગોળાની ત્રિજ્યા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય. તો જુઓ, શરૂઆતમાં આપણે ગણતરી કરીએ 138 સોરી 138 નંબરનો પ્રશ્ન. પ્રારંભમાં સિગ્મા બરાબર q બાય a બરાબર ગોળા માટે q/4πr² અને એ આપણને આપ્યું છે 0.7 કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. આ આપણને આપી દેવામાં આવ્યું છે. આને આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે બીજા કિસ્સામાં એટલે ક્યારે? જ્યારે આપણે વિદ્યુત ભાર વધારીએ ત્યારે એ ઘનતાને સિગ્મા પ્રાઇમ કહીએ તો એ થશે q પ્રાઇમ બાય a બરાબર q પ્રાઇમ બાય 4πr². કેમ કે આપણે ત્રિજ્યામાં કોઈ ફેરફાર નથી કરતા, ફક્ત વિદ્યુત ભાર વધારીએ છીએ. તો સિગ્મા જે છે એ કેટલી થાય છે? તો એ આપણને આપ્યું છે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આટલી વધે છે એટલે સિગ્મા તો હતી જ, વત્તા 0.14 જેટલી વધી ગઈ એટલે સિગ્મા પ્રાઇમ જે છે સિગ્મા પ્લસ 0.14 જેટલી થઈ. ક્યુ પ્રાઇમ જે છે એ કેટલો? તો કે આપણે વિદ્યુતભાર 0.44 કુલમ વધાર્યો એટલે એ થશે ક્યુ પ્લસ 0.44 ડિવાઇડેડ બાય આ તો આમનામ જ રહેશે 4πr². આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. હવે બેનો ભાગાકાર કરીએ. પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો તમે ડાબી બાજુ જુઓ, સિગ્મા ડિવાઇડેડ બાય સિગ્મા પ્લસ 0.14 પછી આપણે સિગ્મા 0.7 એવું મૂકશું, અત્યારે એ મૂકતા નથી, બરાબર ક્યુ, કેમ કે 4πr² કેન્સલ થશે એટલે હું લખતો નથી, અપોન ક્યુ પ્લસ 0.44 આવું થયું. ધેરફોર સિગ્મા 0.7 છે ડિવાઇડેડ બાય 0.7 પ્લસ 0.14 બરાબર ક્યુ અપોન ક્યુ પ્લસ 0.44. હવે આ 0.7 અને આ 0.74 એટલે 84 થયું થશે એટલે આ 70/84 બરાબર ક્યુ અપોન ક્યુ પ્લસ 0.44. 70/84 એટલે આ 5/6 થશે, 5/6. તો આની જો આપણે ગણતરી કરી અને ક્યુ મેળવીએ, સાદુરૂપ આપીએ તો એ આપણને મળશે 2.2 કુલમ. તો વિદ્યુત ભાર જે છે
એ 2.2 કુલમ જેટલો તમને મળશે. હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ. અહીંયા હું લખું છું આ કિંમત એટલે વિદ્યુતભાર Q ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સિગ્મા 0.7 એ તો સિગ્મા આપ્યું છે તમને બરાબર Q હવે આપણે મેળવી લીધું 2.2 ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ r². આના ઉપરથી જો આપણે r ની ગણતરી કરીએ તો એ 0.5 મીટર જેટલી મળશે. તો વિદ્યુતભાર 2.2 કુલમ અને ત્રિજ્યા જે છે એ 0.5 મીટર જેટલી છે. આ એની સમજૂતી છે, પણ આ દાખલો પણ એન્ટ્રન્સ ટેસ્ટ જેટલી લેવાય છે એ બધા માટે ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ જુઓ 139. સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા હોય ત્યારે તેઓ કોઈ પરિણામી બળ અનુભવતા નથી. તો આ તંત્ર માટે Q/m બરાબર ખાલી જગ્યા. કોઈ પરિણામી બળ નથી અનુભવતા એનો મતલબ એવો થાય કે બંને વચ્ચેનું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ જે છે એ બેલેન્સિંગમાં છે, એટલે કે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ સમાન છે. એટલે આપણે આમાં આમ લખી શકીએ 139 આ જે રકમ આપી છે એનો મતલબ એવો થાય કે વિદ્યુતીય બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. વિદ્યુતીય બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. હવે વિદ્યુતીય બળ બે સમાન વિદ્યુતભારો માટે 1/4πε0 એટલે કે k q²/r² બરાબર g m1 m2 m છે m²/r² એટલે r² કેન્સલ. આના પરથી q²/m² બરાબર 4πε0 ઇન્ટુ g. તો એના પરથી Q/m એ આનું વર્ગમૂળ કાઢો એટલું આવે √4πε0 ઇન્ટુ g એટલે b જે છે એ એનો જવાબ આવશે. એટલે સહેલો દાખલો છે, પણ ખાલી પરિણામી બળ નથી અનુભવતા એનો મતલબ એવો થાય કે વિદ્યુત અને ગુરુત્વાકર્ષી બળ સમાન છે. નેક્સ્ટ કરીએ આપણે 140 નંબરનો પ્રશ્ન. આ પણ ઇમ્પોર્ટન્ટ. બે બિંદુવત વિદ્યુતભારો હવામાં એકબીજાથી અમુક અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F છે. જો આ વિદ્યુતભારોની બરાબર વચ્ચે એક કાચની પ્લેટ મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F પ્રાઇમ હોય તો જુઓ F પ્રાઇમ લેસ ધેન F. કેમ કે આપણે એવું ભણી ગયા છીએ કે માધ્યમમાં F મીડિયમ બરાબર F ઇન એર ડિવાઇડેડ બાય K ડાઇલેક્ટ્રિક અચળાંકમાં ભાગનું થાય. કાચ પોતે છે એ ડાઇલેક્ટ્રિક છે એટલે કે અવાહક છે. એટલે આમાં જ્યારે વિદ્યુતભારોને મૂકવામાં આવે કાચની પ્લેટ બે વિદ્યુતભારોની વચ્ચે એટલે માધ્યમ બદલાણું. માધ્યમ બદલાય એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે અને વિદ્યુત બળ જે છે એમાં ઘટાડો થાય. એટલે આ એક કરતા મોટો હોય એટલે F મીડિયમ જે છે એ ઓલવેઝ લેસ ધેન F એર થાય. એટલે માધ્યમમાં બળ છે ઘટે એટલે F પ્રાઇમ એ F કરતા ઓછું હોય. 141 એ જોઈએ. 141 બિંદુવત વિદ્યુતભાર Q ને બે વિદ્યુતભારો કેપિટલ Q ને જોડતી રેખાના મધ્ય બિંદુએ મૂકવામાં આવે છે. જો તંત્ર સંતુલનમાં હોય તો Q બરાબર ખાલી જગ્યા. બહુ સરસ એક્ઝામ્પલ છે આ, અને આ એન્ટ્રન્સ ટેસ્ટ માટેનો બહુ ફેવરિટ એક્ઝામ્પલ છે. આ જે છે એ ધારો કે બે વિદ્યુતભારો છે Q અને આ બીજો વિદ્યુતભાર Q. આ બંને વચ્ચેનું અંતર ધારો કે R છે અને આ બંનેને જોડતી રેખાનું મધ્ય બિંદુ છે ત્યાં આપણે સ્મોલ q વિદ્યુતભાર મૂકી દીધો એટલે આ r/2 અને આ અંતર થશે r/2. હવે જુઓ બે મુદ્દાઓ છે આમાં. એક તો જો q ધન હોય
તો એ સંતુલનમાં આખું તંત્ર ન રહી શકે, કેમ કે ધન જે છે એ બંને વિદ્યુત ભારો વચ્ચે વડે અપા કરશે. એટલે ક્યુ જે છે એ ઋણ હોવો જોઈએ, એ બહુ કોમન સેન્સથી સ્વાભાવિક રીતે ખબર પડે. તો પહેલું તો આપણને એ ખબર પડે કે ક્યુ જે છે એ ઋણ હોવો જોઈએ. ક્યુ છે એ ઋણ હોવો જોઈએ. ક્યુ છે એ ઋણ હોવો જોઈએ. અને તમે એ ન જાણો તો સીધું કોઈ પણ એક વિદ્યુતભાર પરનું બળ ગણીને 0 સાથે સરખાવી દો તો એ તમને નેગેટિવ જ મળશે. તો આપણે કોઈ પણ એક વિદ્યુતભાર પરનું બળ લઈએ, કેમ કે તંત્રનું બળ શૂન્ય હોય, સંતુલનમાં હોય ત્યારે ગમે એક પર લાગતું બળ છે એ શૂન્ય જ હોય. તો આપણે લઈએ છીએ જમણી બાજુનો. જમણી બાજુના ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, અથવા તો એમ કરીએ લાગતું પરિણામી બળ. એફ વેક્ટર હું લખું છું, બરાબર આના પર લાગતું બળ ગણવાનું છે. તો એક ક્યુ બળ લગાડશે અને એક સ્મોલ ક્યુ બળ લગાડશે. તો જે કેપિટલ ક્યુ બળ લગાડે એ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર, અને જો આપણે આ દિશાને આઈ કેપ લઈએ, એક્સ લઈએ, સોરી, અને આપણે એક્સ લઈએ તો અહીંયા આવશે આઈ કેપ, વત્તા આના પર બળ લગાડે એ કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર, અને એ પણ એ જ દિશામાં હોય આઈ કેપ, અને એ પરિણામી બળ તંત્ર સંતુલનમાં રહેતું હોય તો શૂન્ય થશે. એટલે ધેરફોર તમે સીધું આ પદ હું અત્યારે લખું છું એ લખી શકો, કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર, સોરી અહીંયા આર બાય 2 સ્ક્વેર આવશે, કેમ કે અંતર છે એ આર બાય 2 થઈ ગયું, બરાબર 4 કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર. એટલે આર કેન્સલ, કે કેન્સલ, એક ક્યુ કેન્સલ. તો આના પરથી જો તમે સ્મોલ ક્યુ ની ગણતરી કરો તો આ માઇનસ આવશે, માઇનસ ક્યુ બાય 4 આવશે. તો આ જે છે માઇનસ ક્યુ બાય 4 એ જવાબ છે. એ અગત્યનો અને ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ જોઈએ આપણે 142 નંબરનો પ્રશ્ન. બે સમાન વિદ્યુત ભારો એકબીજાથી 3 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 40 ન્યૂટન છે. તો વિદ્યુત ભારનું મૂલ્ય. હવે આવો પ્રશ્ન જે છે એ આપણે કુલંબના નિયમ પરનો સીધો છે, એટલે હું બહુ ડિટેલમાં ડિસ્કસ નથી કરતો. એફ બરાબર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર, આ આપણું સૂત્ર છે, સોરી, ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર આ સૂત્ર છે. એમાં ક્યુ સ્ક્વેર ને કરતા બનાવો તો એફ ઇન્ટુ આર સ્ક્વેર બાય કે, એમાં એફ 40 ન્યૂટન આપ્યું છે, અંતર 3 સેન્ટીમીટર, અને કે ની કિંમત મૂકી વર્ગમૂળ કાઢો એટલે 2 માઇક્રોકુલમ જે છે એ જવાબ આવી જશે. એટલે એ સિમ્પલ દાખલો છે કુલમના નિયમ પરનો, એ તમે કરી નાખજો. નેક્સ્ટ જો 143 નંબરનો પ્રશ્ન છે એ ઇમ્પોર્ટન્ટ. આ આપણે જે સમાન ત્રિજ્યાવાળા ગોળાઓ હોય, આઈડેન્ટિકલ સ્ફિયર્સ જેને આપણે કહીએ છીએ, તો એવા ગોળાઓ માટે આપણે વિદ્યુત ભારની પ્રેરણ કેવી રીતે થાય એ ભણી ગયા છીએ. પણ જો અસમાન ત્રિજ્યાવાળા ગોળાઓ હોય તો એમના વચ્ચે વિદ્યુત ભારની વહેંચણી કેવી રીતે થાય એનો આ એક એક્ઝામ્પલ છે. આ સૂત્ર જે હું તમને અત્યારે આ ગોળાઓ માટે લખાવું છું એ સેકન્ડ ચેપ્ટરમાં આપણે એની વિગતવાર ચર્ચા કરશું. એના સૂત્રની સાબિતી પણ બીજા પ્રકરણમાં આપણે જોઈ લેશું. પણ અત્યારે તમારે એ સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે. સ્ટાર્ટિંગમાં જે આપણે 1 થી 25 નંબરના પ્રશ્નોમાં કે 1 થી 50 નંબરના પ્રશ્નોમાં જે આઈડેન્ટિકલ ગોળાઓ વચ્ચે વિદ્યુત ભારનું પ્રેરણ થતું, સંપર્કમાં લાવી છૂટા પાડતા એવા દાખલાઓ તમે યાદ કરો તો એમાં આઈડેન્ટિકલ હતા. જો આઈડેન્ટિકલ ન હોય, અલગ અલગ ત્રિજ્યાવાળા હોય તો શું થાય એની માહિતી આપતો આ દાખલો છે, એ પ્રશ્ન છે, એ આપણે જોઈએ. તો જો 143 નંબરનો પ્રશ્ન, 143
2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ, એટલે હું દોરું છું, આ ધારો કે ગોળો છે, આ R1 કહીએ, R1 આપણને આપ્યું છે 2 સેન્ટીમીટર, એના પર વિદ્યુત ભાર પથરાયેલો છે અને એ વિદ્યુત ભાર એને Q1 કહીએ, તો એ છે 40 માઇક્રોકુલમ. અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો, એટલે આ મોટો ગોળો છે, આ એની ત્રિજ્યા R2 કહીએ, તો R2 તમને આપી છે 5 સેન્ટીમીટર અને એના પર પણ વિદ્યુત ભાર પથરાયેલો છે અને એ વિદ્યુત ભાર તમને આપ્યો છે Q બરાબર 20 માઇક્રોકુલમ. Q2 છે, એટલે બંને ગોળાનો કુલ વિદ્યુત ભાર બરાબર 40 વત્તા 20 બરાબર 60 માઇક્રોકુલમ ટોટલ ચાર્જ થયો, એને આપણે કેપિટલ Q કહેશું. જો તેમને વાહક તારથી જોડવામાં આવે, હવે આપણે આ ગોળાઓ જે છે એને આપણે વાહક તારથી જોડી દીધા. આ જે છે એ વાહક તાર છે જેનાથી આપણે ગોળાને જોડી દીધા. તો જેના પર વિદ્યુત ભાર વધારે છે એના પરથી વિદ્યુત ભાર ઓછા વિદ્યુત ભાર તરફ જશે. તો 2 સેન્ટીમીટર ગોળામાંથી 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર જતો વિદ્યુત ભાર કેટલો? હવે આનો બેઝ એવો છે કે જ્યારે બંનેનું સ્થિતિમાન સમાન થાય ત્યારે વિદ્યુત ભારની વહેંચણી અટકી જશે અને એ પરથી તમે જો વિદ્યુત સ્થિતિમાન સરખાવી અને જો સૂત્ર મેળવો તો ગોળા Q1 પરનો વિદ્યુત ભાર થશે Q ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2 અને ગોળા Q2 પરનો વિદ્યુત ભાર થશે ટોટલ વિદ્યુત ભાર Q ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. આ એના સૂત્રો છે. સૂત્રોની હમણાં તમે ચિંતા નહીં કરતા, એ જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટરના MCQ કરાવશું એમાં એ આવી જશે. તો હવે Q1 પર કેટલો વિદ્યુત ભાર બચ્યો એ આપણે જો મેળવી લઈએ, એને 40 માંથી માઇનસ કરીએ, કેમ કે 40 તો પહેલા હતો જ, એટલો વિદ્યુત ભાર અહીંથી અહીં ટ્રાન્સફર થયો હોય તો આપણે એની ગણતરી કરીએ. તો Q1 ટોટલ Q છે એ છે 60, R1 એ છે 2 સેન્ટીમીટર અને R2 પ્લસ R1 એ 2 વત્તા 5 7 સેન્ટીમીટર. તો આના પરથી જો આપણે Q1 ની ગણતરી કરીએ તો એ થશે 17.14 માઇક્રોકુલમ. તો આનો મતલબ એવો થાય કે હવે ટ્રાન્સફર થયા બાદ Q1 પ્રાઇમ ધારો કે પછીનો વિદ્યુત ભાર હોય તો એ 17.14 માઇક્રોકુલમ જેટલો વધ્યો છે. તો ગોળા 1 પરથી 2 પર ટ્રાન્સફર થતો વિદ્યુત ભાર બરાબર 40 ઓછા 17.14, કેમ કે 40 હતો અને હવે 17.14 રહ્યો છે તો એ આવશે 22.9 લગભગ માઇક્રોકુલમ. આ તમે જો બાદબાકી કરો તો એ 22.9 માઇક્રોકુલમ જેટલી મળે છે. તો એ જે છે એ અહીંયા જવાબ આવશે. અને તમને એમ કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ગોળા હવે કેટલો વિદ્યુત ભાર વધ્યો, તો એમાં તમારે 20 જે છે એમાં 17.14 છે એ એડ કરવાનો, એટલે 20 વત્તા 17 37.14 એટલો વિદ્યુત ભાર જે છે એ આવશે. તો જવાબ ડી આવશે. જોજો ડી પણ વિકલ્પોમાં છે, એટલે ખાસ યાદ રાખજો ક્યાંથી ક્યાં વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે અને કોના પર. આના પર વધેલો વિદ્યુત ભાર કેટલો એવો પૂછે તો 17.14 એવો જવાબ આવશે. એ પણ તમે જોજો વિકલ્પમાં સી વિકલ્પ છે, એટલે આવા દાખલા બહુ કાળજીપૂર્વક ગણવા પડે. પછી જુઓ 144મો પ્રશ્ન, એની પહેલા 145મો જુઓ. હવામાં સ્થિર મૂકેલા, અચ્છા ઓકે, એ હમણાં આપણે હું તમને કરાવું. 145 એ પણ લાંબો છે. 144 જે છે એ જુઓ, એની હિન્ટ તમને આપી દઉં. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોને ડી વ્યાસ ધરાવતા વર્તુળના વ્યાસાંત બિંદુઓ પર મૂકેલા છે, તો વર્તુળના કેન્દ્ર પર રહેલા ત્રીજા ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું?
તો અહીંયા હું એ લખું છું 144 એનું સોલ્યુશન. આ ધારો કે વર્તુળ છે, આ એના વ્યાસાંત બિંદુઓ થયા, એટલે વર્તુળ ન હોય તોય આ તો તમે ગણી શકો એમ છો. અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, આ વ્યાસ જે છે એ તમને ડી આપ્યો છે, અને અહીંયા પ્લસ ક્યુ ત્રીજો વિદ્યુત ભાર મૂક્યો છે, તો આ d/2 અને આ જે છે એ d/2 તમને આપ્યું છે. તો આ ત્રણેયનું જે ટોટલ બળ જે છે એ તમે જો ગણતરી કરો, પ્લસ ક્યુ પરનું બળ, આ વચ્ચેનો જે પ્લસ ક્યુ છે, તો એના પર લાગતું વિદ્યુતીય બળ જે છે એ આ પ્લસ ક્યુ લગાડશે, એ આ બાજુ હશે. હું તમને રેડ વેક્ટરથી બતાવું છું. આ વિદ્યુત ભાર જે બળ લગાડે એ આ બાજુ હશે, અને પ્લસ ક્યુ લગાડે એ પણ આ બાજુ હશે. એના પરથી તમે ગણતરી કરી અને જો જુઓ તો 8kq² એટલું બળ જે છે એ બંને વચ્ચે લાગશે. એ આપણે આવા દાખલાઓ ઘણી બધી વાર કરેલા છે, પણ વર્તુળના સંદર્ભમાં તમને પૂછ્યું છે તો એના માટે કેમ ગણતરી કરવી એ અહીંયા સમજાવ્યું છે, એટલે એ ઈઝી છે, તમે વાંચશો એટલે આવડી જશે. નેક્સ્ટ 145મો આ પ્રશ્ન જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ, અને એ આપણે અહીંયા સોલ્વ કરશું. હવામાં મૂકેલા બે સ્થિર વિદ્યુત ભારો જ્યારે એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે તેમના પર તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F છે. જો બંને વિદ્યુત ભારોને 1.8 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં ખાલી જગ્યા અંતરે મૂકવામાં આવે ત્યારે પણ તેમની વચ્ચે F જેટલું જ બળ લાગે. હવે જુઓ, આનો મતલબ સોરી 145, આ તમને આપ્યું છે F એર અને F મીડિયમ બે સરખું રાખવું હોય તો R મીડિયમ જે છે એ કેટલું રાખવું જોઈએ, બરાબર? કેટલા અંતરે રાખીએ કે જેથી કરીને હવામાં લાગતું બળ અને માધ્યમમાં લાગતું બળ સમાન મળે. તો આપણે આ જાણીએ છીએ F એર કે Q1 Q2 upon R સ્ક્વેર, F મીડિયમ બરાબર કે Q1 Q2 upon K ડાઇલેક્ટ્રિક અચળાંક છે, અને માધ્યમનું અંતર R પ્રાઇમ કહીએ તો R પ્રાઇમ સ્ક્વેર આટલું આવશે. તો આના પરથી K Q1 Q2 K Q1 Q2 કેન્સલ, તો R સ્ક્વેર બરાબર K ઇન્ટુ R પ્રાઇમ સ્ક્વેર એવું થશે. તો R પ્રાઇમ આપણે ગોતવાનું છે, R પ્રાઇમ બરાબર R બાય રૂટ K એવું થાય. R અંતર 20 સેન્ટીમીટર આપ્યું છે, આ રૂટ 1.8 ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે, એની ગણતરી કરીએ તો 14.9 એટલે લગભગ 15 સેન્ટીમીટર એટલો જવાબ આવશે. તો આ જે છે એ 15 સેન્ટીમીટર અહીંયા તમને જવાબ આપેલો છે. પણ બહુ સરસ દાખલો છે. R વચ્ચેનો સંબંધ જો તમે યાદ રાખી શકો તો R મીડિયમ બરાબર R એર બાય રૂટ K, ક્યારે જો F એર બરાબર F મીડિયમ હોય તો. આ ઇમ્પોર્ટન્ટ છે. આને MCQ ની શોર્ટકટ આપણે કહીએ છીએ. જો માધ્યમ અને હવામાં બળ સરખા હોય તો અંતર વચ્ચેનો સંબંધ જે છે એ આવો બને. નેક્સ્ટ આપણે જોઈએ 146 નંબરનો પ્રશ્ન. આ પ્રશ્નમાં આ એક એવો પ્રશ્ન છે જેના પરના ઘણા બધા નીચે તમે જોશો એ દાખલાઓ છે, અને આ પણ એક એવો પ્રશ્ન છે જે એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખૂબ અગત્યનો કહી શકાય. આ એક આપણે કરીએ એટલે લગભગ પ્રકરણ 1 ના જેટલા પ્રકારના જુદા જુદા દાખલાઓ હતા એ બધાની સમજૂતી છે એ આવી જશે. તો જુઓ 146 દરેક પર 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હોય તેવા બે સમાન ગોળાઓને એક જ આધાર બિંદુથી 1 મીટર લંબાઈની દોરી વડે લટકાવવામાં આવે ત્યારે દોરીઓ એકબીજા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે, તો દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો. હવે
આપણે આકૃતિ દોરીએ. આ આકૃતિ પણ બહુ ફેમસ છે. આ તમે દોરી અને સાચવી રાખજો. હવે આપણે એવું જાણીએ છીએ કે બે ગોળાઓ જે છે એને આપણે એક જ આધાર બિંદુથી લટકાવીએ એટલે કે બે આઈડેન્ટિકલ સાદા લોલક છે એ આપણે તૈયાર કર્યા અને આપણે બેયને પકડી રાખ્યા. તો એ બંને ગોળાઓ જે છે ગુરુત્વાકર્ષણની બળ હેઠળ લટકતા રહેશે અને બંનેની સપાટીઓ જે છે એ એકબીજાને સ્પર્શે. પણ જેવો વિદ્યુતભાર આપીએ એટલે બંને ગોળાઓ છે અપાકર્ષણને લીધે છૂટા પડે અને એ વખતે ગોળાઓની પરિસ્થિતિ જે છે એ આવી હશે. આ સ્ફિયર નંબર 1 અને આ સ્ફિયર નંબર એટલે ગોળો 1 અને ગોળો 2. હવે જો આ ખૂણો 60 ડિગ્રીનો હોય જે આપણને આ દાખલામાં આપેલું છે તો આ લંબાઈ જે છે એ 1 મીટર આપી છે. આ લંબાઈ જે છે એ પણ 1 મીટર આપી છે. તો બે બાજુઓ સમાન, એક ખૂણો 60 ડિગ્રીનો, તો આ જે છે એ પણ 1 મીટર જ થાય કેમ કે તો એ બાજુ ખૂણો બાજુ મુજબ એ સમાન સમબાજુ ત્રિકોણ બને. તો આ બાજુ જે છે એ પણ 1 મીટરની જોઈએ. અત્યારે એની જરૂર નહીં પડે પણ આગળના દાખલાઓમાં પડશે. હવે આપણે કોઈ પણ એક ગોળા માટેનું જો સંતુલન વિચારીએ તો આ ગોળા માટે નીચે તરફ લાગતું બળ એ mg જેટલું થાય અને આ બંને પર q વિદ્યુતભાર જો હોય કેમ કે તમને 10 માઇક્રોકુલમ સમાન આપ્યા છે તો આ બંને વચ્ચેનું વિદ્યુતીય બળ Fe આ દિશામાં થાય અપાકર્ષી બળ જે kq²r² જેટલું હોય જ્યાં r જે છે એ 1 મીટર જેટલું છે. અને દોરીમાં છે એ તણાવ બળ ઉદ્ભવે જે આધાર બિંદુ તરફ હોય. આ તણાવ બળ T થયું. હવે તણાવ બળ માટે આપણે ઘટકો લેવા પડશે. એ ઘટકો સમજી લઈએ. તો આ જે છે આનો દ્વિભાજક લઈએ તો આ ખૂણો 30 ડિગ્રી થાય જેને આપણે ધારો કે થીટા કહીએ છીએ. તો તણાવ બળના પરસ્પર લંબ બે ઘટકો લઈએ તો જો આ થીટા હોય તો આ થીટા થાય આ ખૂણો અને આ ઘટક t cos થીટા અને આ ઘટક t sin થીટા થાય. તો સંતુલન વખતે t cos થીટા એ mg ને સમતોલે અને t sin થીટા જે છે એ fe એને સમતોલે. તો હવે આપણને વિદ્યુતભાર દોરીની લંબાઈ અને ખૂણો આપ્યો છે. તો એના પરથી આપણે જો સમક્ષિતિજ સંતુલન લઈએ તો આપણને તણાવ બળ જે છે એ મળી જાય. આકૃતિમાં ગોળાનું સમક્ષિતિજ સંતુલન લેતા t sin થીટા બરાબર fe અને fe બરાબર કેટલું તો કે kq²r² કેમ કે બે ગોળાની વિદ્યુતભારો જે છે એ સરખા છે. therefore t બરાબર kq²r² ઇન્ટુ sin 30 ડિગ્રી. હવે હું લખું છું કેમ કે ખૂણો 30 ડિગ્રી છે એ આપણને ખબર છે. તો 9 ઇન્ટુ 10⁻⁹ 10 માઇક્રોકુલમ એટલે 10⁻⁵ એનો વર્ગ ડિવાઇડેડ બાય અંતર તો એક જ છે 1 નો વર્ગ અને sin 30 જે છે એ 1/2 થશે. આના ઉપરથી જો આપણે તણાવ બળની ગણતરી કરીએ તો એ 1.8 ન્યૂટન મળશે. 18 ઇન્ટુ 10⁻⁻1 એટલે 1.8 ન્યૂટન આ તણાવ બળની ગણતરી થઈ. હવે આ જુઓ 147 એની જેવો જ છે. 1 ગ્રામ દળ ધરાવતા બે ગોળાઓને એક જ દ્રઢ આધાર પરથી 0.5 મીટર લંબાઈની હલકી દોરી વડે લટકાવેલ છે અને બંને ગોળાઓને સમાન રીતે વિદ્યુતભારિત કરતા અપાકર્ષણને લીધે એકબીજાથી 0.5 મીટર અંતર દૂર જતા હોય તો દોરીઓ વચ્ચેનો કોણ ખાલી જગ્યા હોય. એટલે આ 0.5 છે આ 0.5 છે અને જ્યારે તેમને વિદ્યુતભાર આપવામાં આવે ત્યારે બે ગોળાઓ વચ્ચેનું અંતર પણ 0.5 જ થાય તો આ સમબાજુ ત્રિકોણ બને. તો આ ખૂણો જે છે દોરીઓ વચ્ચેનો એ કેટલો હોય
60 ડિગ્રી હોય, એટલે એમાં ડી જવાબ આવશે. એમાં જવાબ બોલ્ડ નથી કરેલો, પણ એ તમે સમજી જજો કે જવાબ જે છે એ પ્રશ્નનો ડી 60 ડિગ્રી એ છે. હવે નેક્સ્ટ જે છે એ જો 148. આ પ્રશ્નમાં 1 ગ્રામ દળ ધરાવતા બે ગોળાઓને એક જ દ્રઢ આધાર પરથી, ઉપરનો જે દાખલો છે એનો જ છે, હલકી દોરી વડે લટકાવેલ છે. બંને ગોળાઓને સમાન વિદ્યુત ભારિત કરતા અપાકર્ષણને લીધે 0.5 મીટર અંતર દૂર જતા હોય તો દરેક ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો હશે? હવે જો આકૃતિ 146 નંબરના પ્રશ્નની જ છે, એટલે હું એ રિપીટ નથી કરતો, પણ આમાં જો આપણે શિરોલંબ સંતુલન લઈએ, શિરોલંબ સંતુલન લેતા ટી cos થીટા બરાબર mg થાય. ટી cos થીટા જે છે એ mg જેટલું થાય. તો આને આપણે પરિણામ નંબર 2 કહીએ, અને જે સાઇન વાળું છે એને આપણે પરિણામ નંબર 1 કહીએ. તો આ જ પ્રશ્નમાં 1/2 કરતા ટી sin થીટા upon ટી cos થીટા બરાબર k q² by r² divided by mg આવું થાય. અને therefore tan theta sin upon cos t કેન્સલ થશે, k q² by r² into mg આવું થશે. હવે આમાં આપણને ગોળા પરનો વિદ્યુત ભાર પૂછ્યો છે, તો આપણે q ને કરતા બનાવીએ. તો q² બરાબર r² into mg into tan 30 ડિગ્રી, કેમ કે થીટા 60 જ થશે, તમને જે રીતે આપ્યું છે એ બધું 0.5 છે, એટલે ડિવાઇડેડ બાય કે. તો કિંમત મૂકી દઈએ. r જે છે એ તમને આપ્યું છે 0.5 એનો વર્ગ. દળ 1 ગ્રામ દળ છે અને કિલોગ્રામમાં ફેરવીએ 10⁻³ કિલોગ્રામ. જી 9.8, tan 30 એ 1/√3 ડિવાઇડેડ બાય કે 9 into 10⁻⁹. આની ગણતરી કરી અને જો રૂટ મેળવો, રૂટ કાઢો, તો એ 0.4 માઇક્રોકુલમ એવો વિદ્યુત ભાર મળશે. q² પરથી જો તમે q ની ગણતરી કરો તો 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર તમને મળશે. એટલે સી જે છે એ જવાબ છે. આમાં પણ બોલ્ડ નથી કરેલું, પણ એનો જવાબ સી આવશે. હવે નેક્સ્ટ જો 149, એ પણ આ બધા સેમ ટાઈપના દાખલાઓ છે, ફેરવી અને એ અહીંયા મૂકેલા છે, જેથી કરીને તમને તમામ પ્રકારના આવા પ્રશ્નોની પ્રેક્ટિસ થઈ શકે. આ થોડો ટ્રિકી છે, પણ સરસ છે, તમે સમજો બરાબર. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી સપાટીઓ એકબીજાને સ્પર્શે. આ ગોળાઓને વિદ્યુત ભારિત કરતા તેઓ એકબીજાને અપાકર્ષે છે અને પરિણામ સ્વરૂપ દોરીઓ એકબીજા સાથે થીટા કોણ બનાવે છે. જો ગોળાઓના દળ 5 mg અને બંને ગોળાઓ વચ્ચેનું વિદ્યુતીય બળ 250 માઇક્રોકુલમ હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. તો હવે બરાબર જોજો, આમાં ને આમાં ટી હું અલગ પેનથી લખું, ટી sin થીટા upon ટી cos થીટા બરાબર fe upon mg એમ પણ લખી શકાય. તો kq² by r² આપણને ડેટા આપ્યા હતા એટલા માટે. તો આના પરથી tan થીટા બરાબર fe upon mg એવું થાય. therefore tan થીટા બળ, અહીંયા વિદ્યુતીય બળ આપ્યું છે તમને 250 માઇક્રોકુલમ, એટલે આ 250 into 10⁻⁻6 થયું. દળ આપ્યું છે 5 મિલીગ્રામ, તો 5 into 10⁻⁻6, મિલીને ગ્રામમાં ફેરવો -3, ગ્રામને પાછા કિલોગ્રામમાં ફેરવો તો બીજા -3, એટલે ટોટલ -6 થશે. ઇન્ટુ આ જે છે એમાં આપણે જી ની કિંમત છે એ 10 લઈએ, તો આ -6 કેન્સલ, આ કેન્સલ, તો અહીંયા 5 આવશે. તો થીટા બરાબર tan
ઇનવર્સ ઓફ 5 આવો જવાબ થયો. હવે બરાબર સમજો અહીંયા ક્યાં ભૂલ થાય છે. tan ઇનવર્સ 5 ઘણા વિદ્યાર્થીઓ થીટા ગોતી અને લખી નાખે છે. હવે બરાબર સમજો આપણે થીટા જે છે એ આ લીધો છે અને દોરીઓ વચ્ચેનો કોણ જો આપણે લીધો હોય તો એ એનો બમણો છે. એટલે 2 થીટા બરાબર 2 tan ઇનવર્સ ઓફ 5 અને આ 2 થીટા જે છે એ દોરીઓ વચ્ચેનો કોણ છે. એટલે અહીંયા જવાબ આવશે 2 into tan inverse of 5. થીટા ચોક્કસ મળ્યો આપણને, પણ અહીંયા તમને એવું આપ્યું છે કે થીટા કોણ છે એ કોનો છે? દોરીઓ વચ્ચેનો કોણ છે. તો આપણે આને થીટા લઈએ તો આને થીટા બાય 2 લેવો પડે, અથવા તો આને આપણે ફાઈ લઈએ, આલ્ફા લઈએ, જે બીજું લઈએ તો એનું બમણું કરીએ એટલો આપણને બે દોરીઓ વચ્ચેનો ખૂણો જે છે એ મળે છે. એટલે એ દ્રષ્ટિએ પણ એ અગત્યનો પ્રશ્ન છે. 150 નંબરનો પ્રશ્ન જુઓ. સેમ આ જ પ્રકારના કેટેગરીમાંથી એ પ્રશ્ન છે. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી સપાટીઓ એકબીજાને સ્પર્શે. તમે રકમ જુઓ તો લગભગ છેલ્લા 4-5 દાખલાની સમાન જેવી જ છે. આ ગોળાઓને 2 into 10⁻⁻7 ગોળાઓને ખાસ જોજો 2 into 10⁻⁻7 કુલંબ જેટલો વિદ્યુત ભાર આપતા તેઓ અપાકર્ષે છે અને દોરીઓ 60 ડિગ્રીનો કોણ બનાવે છે. જો આધાર બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર 25 સેન્ટીમીટર હોય તો ગોળાનું દળ શોધો. હવે આમાં જે ટ્રીક છે એ વિદ્યુત ભારની છે. જે વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલ કરે એ વિદ્યુત ભારની ગણતરીમાં Q બરાબર 2 into 10⁻⁻7 કુલંબ લઈ અને લોકો ગણતરી કરે છે. પણ તમે જોજો જેવો આપણે વિદ્યુત ભાર મૂકીએ એટલે આ વિદ્યુત ભાર આઈડેન્ટિકલ ગોળાઓ પર ફેંક્યો આપણે એટલે વિદ્યુત ભારની વહેંચણી સરખા ભાગે થશે. એટલે 2 into 10⁻⁻7 નું પ્રેરણ થઈ બે ભાગ પડશે. 1 into 10⁻⁻7 એક ગોળા પર જશે અને 1 into 10⁻⁻7 બીજા ગોળા પર જશે. એટલે સૂત્ર જે છે એ આપણે આનો જ ઉપયોગ કરશું kq²/r²mg અને એમાં આપણે દળ ગોતવાનું છે. તો આ જ સૂત્રમાં દળને કરતા બનાવીએ m તો એ થશે kq²/r² into g into tan થીટા 30 ડિગ્રી, કેમ કે દોરીઓ વચ્ચેનો કોણ 60 તમને આપેલો છે. તો આ 9 into 10⁻⁹ into q 1 into 10⁻⁻7 ફરીથી કહી દઉં 1 એટલા માટે લખ્યું કેમ કે વિદ્યુત ભારનું પ્રેરણ થઈ બે ના સરખા ભાગ 1 1 એવા પડશે. r² r એટલે દોરીની લંબાઈ 25 સેન્ટીમીટર છે એને આપણે 0.25 એનો વર્ગ ઇન્ટુ g જે છે એ આપણે 9.8 લઈએ, 10 લ્યો તોય વાંધો નથી અને tan 30 એ 1/√3 થશે. તો એની જો આપણે ગણતરી કરીએ તો એ 2.54 into 10⁻⁻4 -8 કિલોગ્રામ એવું થાય છે. સોરી આ નહીં થાય, આ ચેકી નાખું છું. આની ગણતરી કરીએ તો એ 25.4 into 10⁻⁸ કિલોગ્રામ થશે, કેમ કે બધા આપણે SI એકમો વાપર્યા છે એટલે. તો આ 2.54 into 10⁻⁴ ગ્રામ થશે, કેમ કે તમને વિકલ્પો જે છે એ ગ્રામમાં આપેલા છે. એટલે એ જે છે એ એનો જવાબ થશે. નેક્સ્ટ બે છે એ જોએ પણ સરસ છે 151 અને 152. 5 ગ્રામ દ્રવ્યમાન અને 10⁻⁷ કુલંબ વિદ્યુતભાર ધરાવતા બે કણો એક સમક્ષિતિજ ટેબલ પર એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રહેલા છે. જો બંને સમતોલન સ્થિતિમાં એટલે કે સ્થિર હોય તો કણો અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક ખાલી જગ્યા હોય. હવે આની સમજૂતી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 151 સોરી, આ એ ટેબલ છે કે જેના પર વિદ્યુતભાર નંબર 1 અને વિદ્યુતભાર નંબર 2 પડ્યા છે. આ બંને વચ્ચેનું અંતર r હોય, બંનેના વિદ્યુતભારો સેમ છે q અને q.
તો આ બંને વચ્ચે કુલંબીય વિદ્યુત બળ લાગે અને આ વિદ્યુત બળની અસરથી બંને ગોળાઓ વચ્ચે અપાકર્ષણ થાય. હવે જેવું અપાકર્ષણ થાય એવું ઘર્ષણ બળ ઉદ્ભવે અને એ ઘર્ષણ બળ આ રીતે હોય ગોળાની ગતિનો વિરોધ કરતી દિશામાં, અને જો ઘર્ષણ બળ એ વિદ્યુતીય બળ જેટલું હોય તો ગોળાઓ જે છે એ સંતુલનની સ્થિતિમાં આવે. તો આપણે આમ લખી શકીએ કુલંબ બળ બરાબર ઘર્ષણ બળ. આમ થાય તો ગોળાઓ સંતુલનમાં થાય. તો કુલંબ બળ આપણે ભણી ગયા છીએ kq²/r², ઘર્ષણ બળ µ s બરાબર µs n બરાબર mg આપણે લઈએ છીએ. તો આના પરથી µs ને કરતા બનાવીએ તો kq²/r² into mg. તો k 9 into 10⁻⁹ into q તમને આપ્યું છે 10⁻⁷ એનો વર્ગ ડિવાઇડેડ બાય અંતર જે છે 10 સેન્ટીમીટર એટલે 0.1 એનો વર્ગ ઇન્ટુ m જે છે એ 5 ઇન્ટુ 10⁻³ અને g જે છે એ ધારો કે આપણે 9.8 લઈએ અને આ પરથી જો બધી ગણતરી કરીએ તો µs જે છે એ 0.1836 એવો મળે છે. તો સ્થિત ઘર્ષણાંક જે છે એ 0.18 જેટલો હોય. ટૂંકમાં દાખલો છે એ થોડો ઓડ છે. આવો દાખલો લગભગ કોઈ બહુ ઓછી જગ્યાએ હોય છે. ઘર્ષણ બળ સાથે વિદ્યુતીય બળની સરખામણી કરેલી છે, બીજું કાંઈ એમાં છે નહીં. નેક્સ્ટ જુઓ 152મો અને પ્રકરણ 1 નો છેલ્લો પ્રશ્ન. એક માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે કણો સમક્ષિતિજ ટેબલ પર 25 સેન્ટીમીટર અંતરે રહેલા છે. જો બંને કણો સમતોલન સ્થિતિમાં હોય તો કણો અને ટેબલની સપાટી વચ્ચેનું સ્થિત ઘર્ષણ બળ કેટલું હોય? તો આમાં સેમ આનો આ દાખલો છે એટલે તમે કુલંબ બળ બરાબર ઘર્ષણ બળ સંતુલનમાં હોય ત્યારે બરાબર કુલંબ બળ કેટલું છે kq²/r². તો એ 9 into 10⁻⁹ q 1 માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 એનો વર્ગ અને 0.25 એનો વર્ગ. આની ગણતરી કરો તો 0.144 આન્સર જે છે 0.144 ન્યૂટન એટલો આન્સર આવશે, જે આનો જવાબ છે. તો અહીં આપણે પ્રકરણ 1 જે છે એના જેટલા MCQ 152 આપણે કર્યા છે એ બધાનું સોલ્યુશન પૂરું કર્યું. હું એવી આશા રાખું છું કે હવે પ્રકરણ 1માં આવતા તમામ કન્સેપ્ટ જે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ ટેક્સ્ટબુકમાં નથી આપ્યા એ પણ તમે બધા એનાથી માહિતગાર થયા હશો. આ 150 પ્રશ્નો જે છે એ કરી લેવાથી તમારે નીટમાં કે JEE-માં કે ગુજસેટમાં કે બોર્ડમાં માર્ક આવી જવાના જ છે. એ જ પ્રશ્નો પૂછાવાના છે એવું નથી, પણ આપણે લગભગ તમામ પ્રકારના પ્રશ્નો જે અગત્યના હોય એ આવરી લીધા છે. એટલે હવે એમાં કોઈ ડેટા ચેન્જ કરીને કે માઇનોર ફેરફાર કરી અને તમને પૂછાય તો તમે સરળતાથી એ પ્રશ્નો જે છે એને સોલ્વ કરી શકશો. થેન્ક યુ વેરી મચ.